નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચોથો દાખલો જોવાના છે। અહીં આપેલ પાઈ ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલા છે। તો તમે જુઓ તો સામાજિક વિજ્ઞાન છે માં અંશ માપમાં આપેલું છે, તો 65 અંશ છે, વિજ્ઞાન 80 અંશ છે, હિન્દી 70 અંશ છે, અંગ્રેજી 55 અંશ છે અને ગણિતશાસ્ત્ર 90 અંશ છે। હવે કુલ ગુણ કેટલા છે? આ તો અંશ માપમાં આપેલું છે, એટલે અંશ માપ તો 360 અંશ થાય, કુલ ગુણ 540 છે। એના આધારે પ્રશ્નો શું કહે, કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે? હવે વિદ્યાર્થી મિત્રો અહીં તો ગુણ નથી આપ્યા, શું આપેલું છે? અંશ માપ આપેલું છે। તો આપણે અંશ માપ ઉપરથી ગુણ મેળવવા પડશે, પહેલાં આ બધા ગુણ મેળવવા પડશે, તો જ આપણને આવડશે, બાકી આવડશે નહીં। કઈ રીતે મેળવવાના હું તમને સમજાવું છું। ચલો, પહેલો વિષય છે, અહીં આપણે હિન્દી લખ્યો છે અહીં તમારી રકમમાં, તો આપણે હિન્દીનું પહેલાં કરીએ। ચલો, હિન્દી વિશે અહીં જુઓ, હિન્દી કઈ રીતે શોધાય એવું તમને કહી દઉં। હિન્દીના કેટલા માર્ક છે? હવે અહીં અંશ માપ આપેલું છે, હિન્દીનું કેટલું આપેલું છે? તો 70 અંશ છે, બરાબર। તો અંશ માપ 360 અંશ હોય, જો 360 અંશ હોય, અહીં જે આપ્યું હોય એ લેવું પડે, તો કુલ ગુણ કેટલા છે? 540 ગુણ છે, પણ હિન્દીમાં કેટલું છે? અંશ માપ 70 અંશ છે, તો 70 અંશ હોય તો કેટલા? તો 70 ઉપર ગયા, 360 નીચે આવ્યા, 540 એમના એમ રહ્યા। બસ આટલું તમને આવડવું જુઓ તો આવડી જશે। હવે અહીં જુઓ, શૂન ગઈ, શૂન ગઈ। હવે આપણે છેદ ઉડાડીએ તો અહીં 70 એમના એમ રાખીએ। ચલો, હવે આ ત્રણેય ભાગ ચાલશે, ત્રણે કેટલા આવશે? 3 ગુણ્યા 3 એકા 5 ને 4 9 એટલે 3 આવે, 3 એકા 3 એટલે 2, 3 અઠ્ઠો 24, 54 એટલે 3 ગુણ્યા 18 કરો, 18 તરી 54, બરાબર છે। 36 છે, તો 12 તરી 36, તો 3 ગયા 3 ગયા। હવે અહીં ઉડાડો, 6 તરી 18, 6 દુ 12 અને 2 કેટલા આવ્યા? 35, 35 ગુણ્યા 3 કરો એટલે 5 તરી 15 નો 5 વધી 1, 3 તરી 9 ને 1 10, તો 105 ગુણ આવ્યા। તો પહેલા જ ગુણ આપણને જવાબ મળી ગયો। લો, 105 પ્રશ્ન પણ લાગે એવો જ હતો। જુઓ, કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે? તો આપણને મળી ગયું, કયો વિષય છે? હિન્દી। તો પહેલામાં કેટલો જવાબ આવશે? ડાયરેક્ટ જ મળી ગયો, હિન્દી। આવું શું કહે છે બીજું? બધાના ગુણ તો તમારે શોધવા જ પડશે। હિન્દી વિષય કરતો ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા છે? તો હિન્દીમાં તો 105 ગુણ છે, ગણિતશાસ્ત્રમાં શોધીએ એટલે આપણને ખબર પડે, તો ગણિતશાસ્ત્ર લઈએ। ચલો, ગણિતશાસ્ત્રના ગુણ શોધવા હોય વિદ્યાર્થી મિત્રો, તો અહીં 70 છે, એની જગ્યાએ ગણિતશાસ્ત્રનું મૂકી દેવાનું। ગણિતશાસ્ત્ર કેટલા છે? 90, તો અહીં 90 મૂકીશું, બાકી બધું એમના એમ, તો બરાબર 90। એ નીચે 360 છે ને 540 છે, તો બધું એમના એમ જ આવશે, 360 અને 540। ચલો, છેદ ઉડાડીએ, શૂન્ય જઈ 9 ચોક 36, હવે ચારે ભાગ ચલાવીએ એટલે 4 એકા 4, એટલે 1 વધ્યો 14, 4 એકા 8, 4 4 દુ 8, 4 તરી 12, 4 તરી 12, એટલે 14માંથી 12 જાય એટલે 2, એટલે 20, 4 પંચો 20, 135 આવે। તમને ડાયરેક્ટ ભાગાકાર ના ફાવતો હોય તો પાછળ તમે કરી શકો છો। તો 135 ગુણ આપે। આ બીજા પ્રશ્નની જવાબની વાત ચાલુ છે આપણો, આ પહેલો પ્રશ્ન હતો। હવે શું કહે છે? હિન્દી વિષય કરતો ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા ગુણ વધારે મેળવ્યા છે? તો હિન્દીમાં કેટલા છે? 105 અને ગણિતશાસ્ત્રમાં 135, તો વધારે ગુણ કેટલા? તો 135 ગણિતશાસ્ત્રમાં, ઓછા હિન્દીમાં 105 છે, તો 135માંથી 105 જાય એટલે 30 ગુણ મેળવે, તો કેટલો જવાબ આવ્યો? બીજાનો 30 ગુણ આવ્યો, બરાબર છે। આ રીતે ગણવાનું છે। ચલો, ત્રીજો એ છે પ્રશ્ન, શું કે ચકાસો કે વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા, તો વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતો સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે? તો જવાબ હા કે નામાં આપવાનો છે। તો વિજ્ઞાનમાં એ ગણવું પડશે,
હિન્દીમાં તો આવી ગયેલું છે પણ વિજ્ઞાનમાં ગણવું પડશે. ચલો વિજ્ઞાનમાં કેટલા મેળવ્યા છે ચલો જોઈએ. આ ત્રીજો પ્રશ્નનો જવાબ. તો વિજ્ઞાનમાં કેટલા છે અહીં તમે જુઓ, વિજ્ઞાન એટલે 80 છે તો 80 ઉપર આવશે. પછી આપણે નીચે કેટલા લખતા હતા, તો નીચે 360 અને 540, તો અહીં લખી દઈએ 360 ગુણ્યા 540. ચલો વિજ્ઞાનમાં કેટલા આવે છે જોઈએ. શૂન્ય શૂન્ય. હવે ઘડીઓ જોઈએ તો 88 8 તો 56 થશે, 8 પંચો 40 એટલે 8 નહીં ચાલે. પણ અહીં આપણે ભાગ પાડીએ તો 4 એટલે 4 દુ 8. અહીં ભાગ પાડીએ તો 10 ગુણ્યા 54 એટલે 540 થશે. અહીં 36 એટલે 9 ચોગ 36. બસ હવે છેદ ઉડાડો તો ઉડતા હશે. શૂન્ય સોરી 4 ગયા 4 ગયા. નવે જોઈએ 9 એકા 9 9 દુ 18 9 તરી 5 ને 4 9 એટલે ઉડશે. 9 એકા 9 9 દુ 18 9 તરી 27 9 ચોક 36 9 પંચા 45 9 છંગ 54. તો 9 છંગ 54. તો શું વધ્યું 2 10 અને 6 એટલે 10 ને 6 60 60 ગુણ્યા 2 120 આવ્યા. તો 120 ગુણાયા. તો હવે શું કહે છે, પેલા ધ્યાનથી રકમ વાંચવી પડશે પાછી, એમને નહીં ખ્યાલ આવે. વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણનો સરવાળો. તો વિજ્ઞાન વત્તા હિન્દી, વિજ્ઞાન વત્તા હિન્દી. ચલો વિજ્ઞાનમાં કેટલા મેળવ્યા 120. હિન્દીમાં કેટલા મેળવ્યા હતા, હિન્દીનો આપણે ગણ્યો તો હિન્દીમાં 105 છે. તો અહીં હું 105 કરી દઉં તો ટોટલ ગુણ કેટલા થયા જુઓ. 5 વત્તા 0 એટલે 5, 0 વત્તા 2 એટલે 2, 1 ને 1 2 એટલે 225 ગુણ થયા. કેટલા થયા 225 ગુણ થયા વિદ્યાર્થી મિત્રો. હવે પાછો આગળ પ્રશ્ન બાકી છે, પતી નથી ગયો આપણે પ્રશ્ન. શું કહે છે જુઓ, આ મૂકી દઈએ. સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર. તો ગણિત શાસ્ત્રમાં તો આપણે લાયા કેટલા છે 135. સામાજિક વિજ્ઞાનના શોધવાના, તો સામાજિક વિજ્ઞાનના શોધીએ. સામાજિક વિજ્ઞાન કેટલા અંશમાં આપશે, તો 65 છે તો 65 ઉપર રહેશે. નીચે આપણને ખબર છે કેટલા મૂકીએ છીએ આપણે, નીચે 360 મૂકીએ છીએ અને અહીં કેટલા મૂકીએ છીએ, તો અહીં 540 મૂકીએ છીએ. બરાબર, દરેક દાખલામાં આપણે એક સૂત્ર માર્યું, વારંવાર માર મૂકવાની જરૂર તો નથી. શૂન્ય શૂન્ય. છેદ ઉડાડવાના છે તો 65 એટલે 13 પંચો 65. અહીં 54 એટલે 27 દુ 54. અહીં 36 છે તો અહીં લખીએ 9 ચોગ 36. હવે છેદ ઉડે છે તો આપણે ટ્રાય મારી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. 65 અંશ જ છે, સામાજિક વિજ્ઞાન છે ને, સામાજિક છે બરાબર છે 65. ચલો છેદ ઉડે છે જુઓ. અહીં 9 છે તો એ ઉડાડીને 3 તરી 9 કરીએ. અહીં 27 છે તો 9 તરી 27 કરીએ. તો 3 ગયા 3 ગયા, 3 તરી 9 થયા બરાબર. પછી 2 દુ 4 થયા. ઓકે, હવે આપણે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો શું વધ્યું જુઓ, તો 13 5 અને 3 તો 13 પંચો 65. 65 ગુણ્યા 3 વધ્યા ભાગ્યા 2 વધ્યા. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો પોઈન્ટમાં જવાબ આવશે. ખરેખર આવો દાખલો ન પૂછવો જોઈએ પણ હું પૂછી લીધો છે તો આપણે ગણવું તો પડશે જ. ચલો 65 ગુણ્યા 3 કરીએ તો 65 ગુણ્યા 3 તમને ડાયરેક્ટ ના ફાવે તો સાઈડમાં કરી દઉં. 65 ગુણ્યા 3, 3 પંચો 15 નો પોચડો વધી 1 6 3 6 18 ને 1 19 195 ભાગ્યા 2. વિદ્યાર્થી મિત્રો હું તમને ભાગાકાર આવે તો પણ ગણાવું છું, કારણ કે આડેધડ અમુક શિક્ષકો મૂકી દેતા હોય ડાયરેક્ટ, પણ આપણે એવું કરવું નથી. હવે ચલો 195 ભાગ્યા 2 તો આપણે અહીં ભાગાકાર કરીને તમને બતાવીએ. 195 ભાગ્યા 2 તો 2 9 18, 0 9માંથી 8 જાય એટલે 1 આ 15, 2 સીત્યો 14, તો 1 આવ્યો ઉપર વધારાની 0 મૂકો તો 2 પંચો 10 થાય. શું આવ્યું 97.5 ગુણાય. ખરેખર આવો પોઈન્ટનો દાખલો ન મૂકવો જોઈએ. કેમ મૂક્યો એ ખ્યાલ આવતો નથી, કારણ કે પોઈન્ટ તમને યોગ્ય નથી. 97.5 ગુણ. તો અહીં કોનું કીધો છે, સામાજિક વિજ્ઞાન અને ગણિત. તો સામાજિક વિજ્ઞાન વત્તા ગણિત શાસ્ત્રનો સરવાળો. સામાજિક વિજ્ઞાનમાં 97.5 આવ્યા,
વત્તા ગણિતમાં કેટલા આવ્યા હતા? તો આપણે ગણિતનો દાખલો પણ વિદ્યાર્થી મિત્રો આગળ ગણેલો છે. ગણિતમાં તમે જુઓ, ગણિત શાસ્ત્રમાં 30 આવેલા છે, તો અહીં 30 કરી દઈએ. તો 5 વત્તા 0 એટલે 5, 7 વત્તા 0 એટલે 7, 9, 10, 11, 12. તો અહીં તમે જુઓ તો કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં બંનેનો સરવાળો કરો તમે, 9, 10, 11, 12. તો 135 છે, 30 સોરી, ગણિતશાસ્ત્રના તો તફાવત 30 છે. આપણે ગણિતશાસ્ત્રના 135 છે, કીધું ઓછા કેમ આવે છે? તો અહીં થોડી ભૂલ છે મારી, સોરી, અહીં 135 કરી દો. 97.5 અને 135 જો અહીં લખી દઈએ. 135.00 વત્તા 97.5, અહીં 0 નહીં હોય ચાલશે. 5, 7 ને 5, 12 બગડો વધી 1, 9, 10, 11, 12, 13 તગડો વધી 1, 1 ને 1, 2, 232.5 આવ્યા વિદ્યાર્થી મિત્રો. કેટલા આવ્યા? 232.5 ગુણ આવ્યા. ઓકે, આવું શું કહે છે? વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતો સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે? હા કે નામાં જવાબ આપવાનો છે. તો પહેલામાં બંનેનો સરવાળો કેટલો થતો હતો? તમે જોયું હોય તો ત્યાં થતો હતો 225 ગુણ અને અહીં થાય છે 232.5 ગુણ. તો જવાબ હા. બરાબર, આ વધુ છે માટે તો જવાબ શું લખીશું? હા. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ગણવાના છે. થોડો ભારે ચોક્કસ છે.